ઘણા બધા છાણા કાષ્ટ મંગાવવામાં આવ્યા છે, એનો ઢગલો કર્યો છે, એની ઉપર હોલિકા એ ચુંદડી ઓઢીને બેઠા છે. પ્રહલાદને બોલાવ્યો. પ્રહલાદે ફૈબાને જોયા એટલે બહુ આનંદ થયો. હોલિકાને તો એટલું જ જોઈતું હતું. એને કીધું કે બેટા, મારે આજે આ બધા નગરજનોને મારી એક કળા બતાવવાની છે. તું મારી સાથે મારા ખોળામાં બેસીશ? પ્રહલાદ કહે કે હા ફૈબા. અને પ્રહલાદને ખોળામાં બેસાડ્યા છે. ચુંદડી હોલિકાએ ઓઢી છે અને અગ્નિ પેટાવવામાં આવ્યો. અગ્નિની જ્વાળાઓ વધી. નગરજનોને આ હૃદયમાં ચિંતા થઈ કે આ બાળ પ્રહલાદ આજ નહીં જીવી શકે. અને પ્રહલાદે ભગવાનને યાદ કર્યા, વિચાર કર્યો કે હું જેને મારા માનતો હતો એ મારા માણસો તો મને મારવા તૈયાર છે, પણ હવે ભગવાન મને બચાવશે. અને ત્યાં તો એક જોરદાર પવનની લહેર આવી છે અને પવનની લહેરમાં એ ચુંદડી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ અને એ અગ્નિમાં હોલિકાનું દહન થયું અને પ્રહલાદ એકદમ કુશળ મંગલ રીતે બહાર આવ્યા છે. આ કથા શેની છે? આ કથા છે હરિભજનની કથા. આ કથા મને ને તમને બોધ આપે છે કે જેણે ભગવાનને ભજ્યા, ભગવાન છે ને એની લાજ ક્યારે લૂંટાવા નથી દેતા. જેણે ભરોસો ભગવાન ઉપર રાખ્યો, ભગવાનની ભરોસાને તૂટવા નથી દેતા. ભરોસે ભગવાન પ્રગટ થાય છે. પ્રહલાદનો ભરોસો એના જીવનમાં ભક્તિને પ્રગટ કરનારું તત્વ બની ગયું.